हमको मिटा सके वो नरेंद्र मोदी में दम नहीं, नरेंद्र मोदी हमसे है, हम नरेंद्र मोदी से नहीं। वेरी गुड, थैंक यू। तालियों की गड़गड़ाहट हो जाए, तालियों गड़गड़ाहट થી આ શેરને વધાવી લઈએ દોસ્તો। સૌથી પહેલા તો લક્ષ્મીપુરા ના સર્વ સમાજના નાગરિકને સરદાર પટેલની જન્મભૂમિ ચરોતર એટલે કે ખેડા જિલ્લાના અતુલ પટેલના પ્રણામ। ઘણા સમયથી હું ગુજરાતની અંદર જાહેર જીવનમાં 2013 થી આવ્યો છું। હું પોતે સિવિલ એન્જિનિયર છું। આ એક ઉમેદવાર છે, એમને જોઈને મને પણ ગર્વ થયો કે સુશિક્ષિત ભણેલ ગણેલ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ તમને આપ્યો। હવે આપણે જે મેઇન મુદ્દાની વાત ઉપર આવીએ કે અહીંયા બહેનો જે બેઠેલી છે ને, આપણે સૌથી પહેલા બહેનોથી શરૂઆત કરીએ, કારણ કે નરેન્દ્ર દામોદર દાસ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમ કહ્યું હતું કે મારી બહેનો તમને તકલીફ હોય ને તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો। કહ્યું તો કે નતું કહ્યું? વડાપ્રધાન બને આપ્યા ત્યારે કીધું ને? કેટલાને ખબર છે આવું કીધેલું? એમ હાથ ઊંચો કરો બહેનો। હવે આ નરેન્દ્ર દામોદર દાસ મોદીએ ગુજરાતની બહેનો સાથે જે ગદ્દારી કરી છે, એ ગદ્દારી ઓથોરાઇઝ આંકડા સાથે હું તમારી સમક્ષ અને આગળ જે ભણેલા ગણેલા મિત્રો હશે, અખબાર વાંચતા હશે, એ લોકોને ખબર હશે કે બિહારની અંદર જે હમણાં ચૂંટણી થઈ ત્યારે 80 લાખ મહિલાઓના ખાતામાં 15,000 રાતોરાત ખટાખટ આ નરેન્દ્ર મોદીએ એક બટન દબાવીને આપ્યા। તમારા ખાતામાં આયા 15,000 બહેનો? हाँ के ना तो बोलो, खबर पड़े कि वो झूठू नहीं बोलता ने। इस अवसर पर महिला रोजगार योजना के अंतर्गत 75 लाख से अधिक महिलाओं को 10,000 रुपए की सहायता राशि भेजने का शुभारंभ आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों के द्वारा किया जाना है। और शुरुआत में 10,000 रुपए देने के बाद और अच्छा चलने पर 2 लाख रुपए तक की वित्तीय सहायता और दी जा सकती है। આસામની અંદર વિધાનસભાની ચૂંટણી થોડા સમય પછી છે। ત્યાંના હેમંત બિસ્વા શર્મા મુખ્યમંત્રી છે। એ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન છે। એમણે 40 લાખ મહિલાઓના ખાતામાં ખટાખટ 15,000 રૂપિયા નાખી દીધા। તમારા ખાતામાં નાખ્યા? लेकिन एक रिक्वेस्ट करता हूं मैं आज आपको, हमारा YouTube चैनल डिमोनेटाइज कर दिया सरकार के इशारे पे, क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में ईवीएम के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी। YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए, लोकतंत्र के लिए, तो उसको ये चैनल लाखों लोग सब्सक्राइब करेंगे। दोस्तों, यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल सत्याग्रह अतुल पटेल सब्सक्राइब कीजिए और YouTube को जवाब दीजिए। ટેક્સ તમારો વડાપ્રધાન તમે બનાયા, મુખ્યમંત્રીમાંથી ઢગલે ઢગલા વોટ આપ્યા અને ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો બિહારમાં આપી આવે, આસામમાં આપી આવે। મધ્યપ્રદેશની એક યોજનાની વાત કરું, લાડલી બહેન યોજના। દર મહિને મધ્યપ્રદેશની બહેનોના ખાતામાં છેલ્લા 10 વર્ષથી 1500 રૂપિયા એમના ખાતામાં નાખવામાં આવે। આપણી ગુજરાતની બહેનોને બાજીમૂળા સમજે। એ તો હવે જશોદાબેન બી ભોગવે છે એટલે આપણને બધું ખબર છે, વધારે વિગતવાર કહેવા જેવું નથી આ સાહેબ વિશે। મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી, ચૂંટણી પહેલા એક યોજના એમણે જારી કરી, ભગીની વહીની યોજના। એ યોજના અંતર્ગત લાખો મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા એકી ઝાટકે નાખ્યા અને દર મહિને આજે પણ 1500 રૂપિયા મહિલાઓના ખાતામાં આવે છે। આવી અસંખ્ય યોજનાઓ છે મારી સાથે। હું નરેન્દ્રભાઈ મોદીની જેમ ફેંકતો નથી, કારણ કે આપણો વિષય નથી। આપણે સરદાર પટેલના વંશજ છીએ, અસલ ગાંધી અને સરદારના ગુજરાતના આપણે વારસદાર છીએ। લોકશાહીનું પર્વ છે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। આમાં આપણે આખા રાજ્યના અને દેશ લેવલના મુદ્દા એટલા માટે લીધા કે ઘણા મુદ્દાને તમને ખબર નહીં હોય। આવનારા સમયમાં અમે લોકો એક આંદોલન કરવા જઈ રહ્યા છે કે ગુજરાતની 1.5 થી 2.5 કરોડ મહિલાઓનો એવો કોઈ ગુનો નથી, તો નરેન્દ્રભાઈ તમે એમને પણ એમના ખાતામાં 10 થી 15,000 નાખો, જેથી આ ગરીબ અને જે મધ્યમ વર્ગની મહિલાઓ છે એને આ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, છોકરાઓ ભણવા માટે જે તકલીફ છે એ તકલીફ દૂર થાય। માતાજીનો આશીર્વાદ એટલે કે ઈસુ ભગવાન હોય, ભગવાન બુદ્ધ હોય, આપણા દેવી દેવતાઓ આશીર્વાદ આપે ને આશીર્વાદ।
તથાસ્તુ. અને હું તમારી પડખે છું કોંગ્રેસનું નિશાન એટલે કે પંજો. આ પંજાને કેવી રીતે જીતાડવાનો? ભારતીય જનતા પાર્ટીના કમળને પાતાળ કૂવામાં દાટીને ઓપીસી 53 ગ્રેડ અલ્ટ્રાટેક સિમેન્ટનું એવું બૂચ મારજો કે આ કમળ ફરીથી લક્ષ્મીપુર અને બાલકની ધરતી ઉપર બહાર ના નીકળે. અને એની ઉપર માતાજીનો આશીર્વાદ આપતું આ પંજાનું નિશાન ફરીથી પુનઃસ્થાપિત કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ અતુલભાઈ. सरदार सरदार तू सरदार कहलाता सरदार भारत गणराज्य जनेता सरदार